સૌને જય ગુરુદેવ। આજે યુગ ગીતા ભાગ 1 ઉપર આપણું કર્મ યજ્ઞ નિમિત્તે જ હોય એના ઉપર આપણો સ્વાધ્યાય થશે। પણ એ દિવ્ય સ્વાધ્યાયમાં જઈએ, એ પાવન સ્વાધ્યાયમાં જઈએ તે પહેલા 2 મિનિટ માટે એક પ્રજ્ઞા ગીત। મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, યુગ ગીતાના શરણે જાવું છે। જે આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે એ મારા તારામાં, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે ગીતા મય બની જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે। એ ગીતા જેનો તાગ કોઈ પામી શક્યું નથી, કોઈ મેળવી શક્યું નથી, એ પાવન યુગ ગીતાના શરણમાં આવો આપણે સૌ જઈએ અને નિશ્ચિત બની જઈએ। કોઈ આજ ગયા કોઈ કાલ જશે, આવન જાવન ચાલ્યા કરશે, કોઈ કાલ ગયા કોઈ આજ જશે, આવન જાવન ચાલ્યા કરશે। હું રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે, મારે ગીતા શરણે જાવું છે। ના ભોગ જગત ના ભરમાવે, મારે અર્જુન અડીખમ થાવું છે, મારે યોગેશ્વરને ગમી જાવું છે, મારે ગુરુદેવને ગમી જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે યુગ ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે। આવો આ ભાવ સાથે, આ પ્રજ્ઞા ગીત સાથે આજે આપણે આ યુગ ગીતામાં જોઈશું આપણું કર્મ યજ્ઞ નિમિત્તે જ હોય। અદ્ભુત વિષય છે, ગહન કરવા યોગ્ય વિષય છે। આ વિષય આપણને ઘણો બોધ કરાવી જાય છે। ભગવાન કહે છે કે કર્મ કામનાથી મુક્ત હોવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે આપણું પ્રત્યેક કર્મ કામનાઓથી મુક્ત હોવું જોઈએ, તેને માટે યજ્ઞના અર્થે કર્મ કરવું જોઈએ। આગામી શ્લોકમાં આ સત્યનો નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યો છે। યજ્ઞાર્થ કર્મણો યંત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર। યજ્ઞ નિમિત્તે કરવામાં આવનાર કર્મો સિવાય બીજા કર્મોમાં લાગેલો આ માનવ સમુદાય કર્મોથી બંધાય છે। એટલા માટે હે અર્જુન, તું આસક્તિ રહિત થઈને સારી રીતે યજ્ઞ નિમિત્તે જ કર્મ કર। રજૂ કરવામાં આવેલા આ શ્લોકમાં કર્મયોગનો મર્મ ખૂબ સારી રીતે સમાયેલો છે। આ ઉદ્દેશ પૂરો કર્યા વગર નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, એ મળી શકતી નથી। યજ્ઞના વિપરીત ભાવથી કર્મ કરવું એટલે કે અહંકારની ગાંઠને વધુ મજબૂત કરવી। યજ્ઞના ભાવથી કર્મ કરવું એટલે ભગવાનને સમર્પિત બનીને જીવન જીવવું, સમર્પિત થઈને જીવન જીવવું અને આ ગાંઠને ક્રમબદ્ધ રીતે ઢીલી કરતા જવું અને અંતમાં મુક્ત થતા જવું। શ્રી કૃષ્ણનો યજ્ઞ કર્મ કરવાનો કહેવાનો અર્થ એ જ છે। યજ્ઞ કર્મ કહેવાનો અર્થ એ જ છે ભગવાનનું કે સમુદાય માટે, પરહિત માટે યજ્ઞ કરવામાં આવે। આ જે યજ્ઞ છે, આ પૌરાણિક યજ્ઞને આપણે યુગો યુગોથી કરતા આવી રહ્યા છીએ।
જે તેની બિલકુલ ભિન્ન વ્યાખ્યા છે. સ્વાહા સ્વાહા વાળા યજ્ઞનું મર્મ પણ આ જ છે કે અમારું કર્મ સમષ્ટિના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે હોય. પરમ પૂજ્ય ગુરુદેવે યજ્ઞની વ્યાખ્યા પરમાર્થ માટે કરવામાં આવેલ સર્વશ્રેષ્ઠ કર્મ રૂપે કરી છે. આ વ્યાખ્યા યજ્ઞો વૈ શ્રેષ્ઠતમ કર્મમ આ રૂપે પણ પરિભાષિત થાય છે. દરેક ત્યાગી બલિદાનીએ આ ભાવથી જ યજ્ઞ કર્યો છે. શહીદોએ યજ્ઞ કર્યો છે, અરે કબીરે યજ્ઞ કર્યો છે, ગુરુ નાનક દેવે યજ્ઞ કર્યો છે, મહર્ષિ દયાનંદે યજ્ઞ કર્યો છે, સ્વામી વિવેકાનંદે કર્યો છે, આપણા ગુરુદેવે કર્યો છે. જે આપણે પોતાના માટે કરીએ છીએ, જે પોતાના સ્વાર્થને પૂરો કરવા માટે કરીએ છીએ, એ યજ્ઞ કર્મ કહેવાતું નથી. અગર એ કર્મ કરતા રહીશું તો આપણે બંધનોમાં જકડાતા જઈશું. લોકોયમ કર્મ બંધનમ, એ કર્મને બાંધે છે. એનો અર્થ આ જ છે કે આલોક માટે, પોતાની જાત માટે, પોતાના સ્વાર્થ માટે કરવામાં આવેલ કર્મ એ બંધનનું કારણ બને છે. આસક્તિ રહિત થઈને મુક્ત સંગ કરવામાં આવેલું કર્મ મુક્તિનું નિમિત્ત બને છે. શ્રી કૃષ્ણ વિભિન્ન પ્રકારે આ નિષ્કર્ષ બતાવી અર્જુનને વારંવાર મોહ નિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કયા કર્મો બંધનનું કારણ બને છે? એ કર્મ કે જેમાં આપણે પોતાના માટે, પોતાની પત્ની માટે, પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે, પોતાના જ મનોરંજન માટે, પોતાના જ સાધનો એકઠા કરવા જીવીએ છીએ, એ કર્મ આપણા બંધનનું કારણ બને છે. આપણા કર્મો અગર સ્વાર્થથી પ્રેરિત છે તો તે પોતાની પાછળ વાસનાઓ જ છોડશે, જે આપણા જીવનમાં વધુ ને વધુ અતૃપ્તિ અને અશાંતિ ઊભી કરશે. પરંતુ આ જ કર્મો અહંકાર વગર અને અહમ કેન્દ્રિત ઈચ્છાઓના માધ્યમથી કરવામાં આવે છે તો તે વાસનાના ક્ષયનું કારણ બને છે, વાસનાને મારનારું બને છે. એટલા માટે યજ્ઞના ભાવથી ઇદમ ન મમ, એ પરમાત્મા આમાં મારું કાંઈ જ નથી, બધું તારું છે, એ ભાવથી કર્મ કરતા રહેવું જોઈએ. અને એ અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. જે કર્મ સહકારની ભાવનાથી કરવામાં આવે છે તે કોઈ નવી વાસના પેદા કરતું નથી. એટલા માટે એ કર્મ યજ્ઞ નિમિત્તે કરવામાં આવેલ કર્મ કહેવાય છે. અને એ જ વાસનાના ક્ષયનું, બંધન મુક્તિનું કારણ બને છે. અહીં ભગવાને યજ્ઞનો જે ભાવથી, અહીંયા ભગવાને યજ્ઞનો જે ભાવની સાથે નિષ્કર્ષ કાઢ્યો છે તે ખૂબ જ વિરાટ અને વ્યાપક અર્થમાં છે. યજ્ઞ માનવ માત્રના જીવન યજ્ઞથી આરંભ થઈ અને સમગ્ર ઇકોસિસ્ટમ સુધી ફેલાયેલો છે. આપણે સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહેલ યજ્ઞ પ્રક્રિયાનો એક અંશ છીએ. અને આપણા કર્મો પણ છે. આપણા કર્મો શોષણ માટે ન હોવા જોઈએ, ભોગ માટે ન હોવા જોઈએ. આપણા કર્મો એકબીજાના કલ્યાણ નિમિત્ત હોવા જોઈએ. આજે આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દોડા દોડી જ મચેલી જોવા મળે છે. સ્વાર્થ ને સ્વાર્થ જ જોવા મળે છે. લાગે છે કે સમાજમાં કર્મયોગીઓ વધી ગયા છે. અમેરિકા તથા જાપાન વગેરે સૌ પણ કર્મયોગમાં આજ તત્પર દેખાય છે, પરંતુ એ વાસ્તવિક કર્મયોગ નથી. પરમ પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં આ કર્મ લાલચ છે, લોભ છે. આ કર્મ લોકહિત માટે નહીં, ભોગ માટે નિમિત્ત બને છે, ભોગ નિમિત્તે કરવામાં આવે છે. આપણે આપણા સ્વાર્થ માટે આપણા મિત્રોનું, આપણા માતા પિતાનું, સમાજનું, રાષ્ટ્રનું, સૌનું દોહન કરીને અગર કર્મ કરતા આગળ વધવાય છીએ, જો ઈચ્છતા હોઈએ તો આ જીવન લોકોયમ સમર્પિત છે. અર્થાત એ કર્મ બંધનનું કારણ બને છે. યજ્ઞના અર્થે અર્થાત પરસ્પર સદભાવયુક્ત કર્મ. આપણા કર્મોથી આપણા સમાજની, આપણા પરિવારની, આપણા દેશની, આપણા વિશ્વની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય. જો આ લક્ષ્ય રાખીને આપણું કર્મ કરવામાં હોય તો એ આપણું કર્મ યજ્ઞમય કર્મ છે, એ યજ્ઞમય બની જાય છે. અત્યારે જે આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ
એ નિષ્કામ ભાવથી કરી રહ્યા છીએ. કોઈનો કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. માત્ર ને માત્ર સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવનાથી કરીએ છીએ. તો આ યજ્ઞ આપણું બંધનમાં નથી નાખતું, બંધનમાંથી મુક્ત બનાવે છે. આ યજ્ઞ કર્મ છે. ખરી રીતે તો કર્મ એક પ્રવાહ છે, જેમાં જીવનની સમગ્ર શક્તિ વહેતી રહે છે. આપણા કર્મો દેશરૂપી શરીરની શિરાઓ છે. તેના એક છેડાથી બીજા છેડા સુધી જ્ઞાન સંપદા વિદ્યા અટકે નહીં, અવરોધાય નહીં, અને તે સમાજના નીચલા સ્તરથી શિખર સુધી પહોંચે. પરસ્પર તાલમેળનો વિકાસ થાય. આ જ સમાજ યજ્ઞ છે, આ જ રાષ્ટ્ર યજ્ઞ છે, આ જ વૈશ્વિક યજ્ઞ છે. બૌદ્ધિક સંપદા માત્ર શહેરો સુધી જ સીમિત ન રહે, પરંતુ તે છેવાડાના ગામડાઓમાં પણ પહોંચે, જન જન સુધી પહોંચે, ગામડે ગામડે પહોંચે. ઋષિઓના જીવન કાળ દરમિયાન આ વ્યવસ્થાની પુનરાવૃત્તિ થાય. તેને માટે પ્રવાહની એક વ્યવસ્થા બને, એનું નામ છે યજ્ઞ. યજ્ઞ માત્ર પોતાના માટે કરવામાં ના આવે. ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે, દેવ સંસ્કૃતિ છે, ઋષિ સંસ્કૃતિ છે, યજ્ઞની સંસ્કૃતિ છે. આપણે તેનો ક્યાંયથી પણ આરંભ કરીએ, આપણે તેના થકી ઈશ્વર સુધી, સંસ્કૃતિના કેન્દ્ર સુધી સીધા જઈ પહોંચીએ છીએ. આપણી સંસ્કૃતિના પુરોહિતો કહે છે, પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ, પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ, પર પીડાશમ નહીં અધમાઈ, પર પીડાશમ નહીં અધમાઈ. પરહિત માટે કર્મ કરીએ, પરોપકાર માટે કર્મ કરીએ, ये यज्ञ से. औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, प्रत्येक कर्म ही गीता है. આજ આપણી યજ્ઞની સંસ્કૃતિનો પ્રાણ છે. નિષ્કામ ભાવે કર્મ કરવું, પર હિત માટે કરવું. પોતાના માટે તો બધા જ ખાય પીએ છે, પોતાના પરિવારનું તો બધા જ વિચારે છે. પૈસા માટે તો પરસેવો બધા જ પાડે છે, પણ થોડો પરસેવો પર સેવા માટે, બીજાની સેવા માટે પાડીએ. શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને કહે છે કે યજ્ઞના અર્થે કર્મ કરો, આસક્તિથી મુક્ત થઈને કર્મ કરો, તેમનો આશય આ જ છે કે પોતાના માટે નહીં, બીજાના માટે જીવો. શ્રી કૃષ્ણ પોતાના આ વીર સખા, પોતાના શિષ્યને અર્જુનને પોતાના તમામ કર્મો યજ્ઞની ભાવનાઓની સાથે શરૂ કરવાની સલાહ આપે છે. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તો એની પાછળ લક્ષ્ય એક જ છે કે અર્જુન એ કર્મો કુશળતાપૂર્વક કરે, તથા તે આસક્તિથી રહિત બનીને કરે, નિરાસક્ત બનીને કરે. આજના નવયુવાનોમાં રાષ્ટ્રીય ભાવનાનો અભાવ દેખાય છે. આ જ કારણે તેઓ દેશ માટે સમર્પણ ભાવથી કર્મ કરવા પ્રેરિત થઈ શકતા નથી. તેઓ પોતાના માટે કર્મયોગી બની પ્રતિભા પલાયન દ્વારા રાષ્ટ્રની શક્તિના ક્ષયનું કારણ બને છે. સ્વાભાવિક રૂપે જ આપણાને આજે ચારે તરફ લજ્જા વિહીન ઘમંડ, તેની ક્ષુદ્ર કામનાઓની વ્યાપક ક્રીડા તથા તેની પ્રતિક્રિયાઓના દર્શન થાય છે. નવમો આ વિલક્ષણ શ્લોક આપણને બધાને આજના સમયની તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ સૂચવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે સમાજ માટે કરવામાં આવતા આપણા દરેક કર્મો, ભલે તે સ્વયંસેવકના ભાવથી કરવામાં આવી રહ્યા હોય અથવા પોતાના અંગત પ્રયોજનને વશ થઈને કરવામાં આવ્યા હોય, પરંતુ યજ્ઞના ભાવથી કરવામાં આવે. યજ્ઞની અંદર આપણે જે કંઈ આહુતિ આપીએ, યજ્ઞ દેવ પોતે નથી રાખતા, પૂરા વાયુમંડળમાં એને વિખેરી દે છે, બાષ્પીભવન કરી દે છે. એ જ યજ્ઞ ભાવથી કર્મ કર્યું કહેવાય. સાથે સાથે કુશળતાપૂર્વક કરવામાં આવે. આજ રાષ્ટ્રીય ચરિત્ર અને સાચી સમાજ સેવા છે.
કર્મમાં કુશળતા, અનાસક્તિ, સૌંદર્ય પેદા કરી દે છે. સાથે સાથે તે આપણી યોગ્યતા વધારી વ્યક્તિત્વનો વિકાસ કરે છે. આપણે ભલે ને જ્ઞાન યજ્ઞમાં લાગ્યા હોઈએ કે ઘરે ઘરે પૂજ્ય ગુરુદેવના વિચારો પહોંચાડી રહ્યા હોઈએ અથવા રચનાત્મક કર્મોમાં પોતાની શક્તિ લગાવી રહ્યા હોઈએ, તેમાં યશની કામના ક્યારે પણ ન રાખો. કર્મ ફળની ચિંતાથી વ્યગ્ર ન બનો. બસ કર્મ કરતા રહો, કર્મ કરતા રહો. આજ સાચો કર્મ યજ્ઞ છે. યજ્ઞની વાત આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતાના 3 અધ્યાયના 10, 11, 12 અને 13 શ્લોકમાં, પ્રજાપિતા બ્રહ્માજીએ કલ્પના આરંભના સમયમાં પ્રજાઓ વડે યજ્ઞના માધ્યમથી જ આ સૃષ્ટિની રચના કરી. તેમને કહ્યું કે તેનાથી તમે લોકો વૃદ્ધિ કરો, લાભ મેળવો. આ યજ્ઞ તમારી તમામ ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારો હોય. તેનાથી તમે લોકો દેવતાઓનું પણ પોષણ કરો અને દેવતાઓ તમારું પોષણ કરે. પરસ્પર પાલન કરતા, નિસ્વાર્થ ભાવથી પ્રગતિ કરતા તમે ખૂબ જ શ્રેય પ્રાપ્ત કરશો. યજ્ઞથી પુષ્ટ થયેલા દેવતા વગર માંગે ઈચ્છિત ભોગ પ્રદાન કરતા રહેશે. જેઓ તેમના દ્વારા આપવામાં આવેલ ભોગોને ભોગવે છે અને તેઓ એમને આપતા નથી, તે ચોર જ છે. જે શ્રેષ્ઠ પુરુષ યજ્ઞથી બચેલા અન્નનું ભક્ષણ કરે છે તે બધા જ પાપમાંથી મુક્ત બની જાય છે. પરંતુ તેઓ પાપી છે અને પાપનું ભક્ષણ કરે છે કે જેઓ માત્ર ને માત્ર પોતાના માટે જ રાંધે છે, પોતાના માટે જ ખાય છે, પોતાના પરિવારનું જ વિચારે છે. જેઓ માત્ર ને માત્ર પોતાના માટે જ રસોઈ બનાવે છે, એ અન્ન નથી ખાતા, એ પાપ ખાય છે. પ્રથમ દ્રષ્ટિએ આ યજ્ઞ કે જેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે તે કોઈને પણ કર્મકાંડાત્મક, પરંપરાગત તથા ધાર્મિક યજ્ઞ જેવો લાગી શકે છે. આ યજ્ઞ માત્ર વૈદિક યજ્ઞ નથી. 4 અધ્યાયમાં પણ આ યજ્ઞ શબ્દની ખૂબ સુંદર ઉપદેશાત્મક વ્યાખ્યા આપવામાં આવી છે. પરંતુ તેના સંદર્ભમાં લીધા વગર આપણે અગર તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેનાથી યજ્ઞ શબ્દની વ્યાપકતાનો ખ્યાલ આવે છે, વિશાળતાનો ખ્યાલ આવે છે. ભગવાન કહે છે યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે, કર્મ બ્રહ્મથી તથા બ્રહ્મ અક્ષરથી. આ રીતે સર્વવ્યાપ્ત તથા બ્રહ્મ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ જટિલ તથ્યને થોડીક સરળતા તથા શ્લોકોના ભાવાર્થ સાથે જો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો ખૂબ આનંદ આવશે. અર્જુન યજ્ઞના ભાવથી કર્મ કરવાના સિદ્ધાંતનો સ્વીકાર કરી શકે. એટલા માટે શ્રી કૃષ્ણ એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પ્રકૃતિનો સાર્વભૌમ નિયમ છે અને તેણે એનો સ્વીકાર કરવો જ જોઈએ. ઇકોલોકીનું ચક્ર એક પ્રકારે સમષ્ટિગત યજ્ઞની પ્રક્રિયા જ છે. પ્રકૃતિ ગ્રહ નક્ષત્રોથી લઈને નદીઓ, સમુદ્ર સુધી સર્વત્ર યજ્ઞના ભાવથી જ આ સંસારની સેવામાં તલ્લીન રહે છે. સૂર્ય ગરમી વરસાવે છે, પ્રકાશનું વિતરણ કરે છે, પરંતુ તે કોઈની પ્રશંસાની અપેક્ષા રાખતો નથી, યશની અપેક્ષા રાખતો નથી. સમુદ્ર તપે છે, વાદળો બને છે, વાદળો હિમાલય સાથે અથડાઈને વરસે છે અને ચારે બાજુ લીલોતરી છવાઈ જાય છે. વધારાનું પાણી નદીઓમાં વહેવા લાગે છે, નદીઓ અંતમાં સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આ રીતે પ્રકૃતિ જગતમાં એક બીજા સાથે જોડાયેલું સુવ્યવસ્થિત ચક્ર ચાલી રહ્યું છે. અગર તેમાંથી કોઈ પણ પ્રવાહ અવરોધાય તો સમુદ્ર દ્વારા બાષ્પીભવન થવાનો ક્રમ અટકી જશે. નદીઓ નહીં વહે તો સમુદ્ર પણ સુકાઈ જશે. પ્રકૃતિનું આ સમગ્ર સૌંદર્ય યજ્ઞમય સૃષ્ટિની નિરાળી અભિવ્યક્તિ છે. તમામ વસ્તુઓ આપણને પ્રેરણા આપે છે. પ્રકૃતિની તમામ વસ્તુઓ, તમામ ક્રમો આપણને આજ પ્રેરણા આપે છે. અને 10મા શ્લોકમાં આ વાત સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવી છે. એક દાર્શનિક કવિ વેદવ્યાસના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણના મુખે કહેવામાં આવી છે. પ્રજાપતિએ પ્રાણીઓ ઉત્પન્ન કરવાની સાથે સાથે
મનમાં યજ્ઞનો ભાવ રાખ્યો અને એ સમયે સૃષ્ટિને ફળવા ફૂલવા અને પ્રસવી વિશ્યધ્વમ એટલા માટે પોતાની શ્રેષ્ઠ અને ઉચ્ચ કૃતિ સર્વોત્તમ રચના મનુષ્યને સોંપી દીધી. મનુષ્ય જાતિ અગર સામૂહિકતાના ભાવ દર્શાવતા પર્યાવરણના રક્ષણ નિમિત્તે યજ્ઞની ભાવના દ્વારા તથા નિસ્વાર્થ ભાવથી જો પુરુષાર્થ કરે તો તે ઈચ્છિત ભોગ પ્રદાન કરે છે. હળી મળીને કામ કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. અને એટલા માટે કહ્યું છે, કરીએ રૂડા કામને હળી મળીને આપણે હંમેશ, કરીએ રૂડા કામને આપણે હળી મળીને હંમેશ, પાડીએ આટલું પ્રેમથી. એ જ યુગ ઋષિનો સંદેશ, એ જ આ યુગ ગીતાનો સંદેશ. પરંતુ તેને માટે યજ્ઞના અર્થે જીવવું, પોતાના અહંકારને અને વ્યક્તિગત મનોકામનાને ત્યાગવી પડશે. અને એટલે જ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે ટીમ ભાવથી જીવન યજ્ઞ સાધી શકાય છે. ટીમ ભાવથી જે કાર્ય કરે એ યજ્ઞ સધી શકે છે. અગર ટીમમાં કોઈ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે લલચાય તો એ કામમાં તાલમેલ નહીં રહે અને ટીમની હળી મળીને કામ કરવાની યોજના નિષ્ફળ થઈ જાય છે. દેશ નિર્માણ હોય, પરિવાર નિર્માણ હોય કે ભલે પછી તે વ્યક્તિ નિર્માણ હોય, આ બધી જ જગ્યાએ આ સિદ્ધાંત લાગુ પડે છે. શ્લોકના ભાવાર્થથી તો એવું લાગે છે કે અગર માનવી સહકારાત્મક પુરુષાર્થ ખેડે પણ છે તો ક્યાંય કોઈ પ્રતિકૂળતા અવરોધરૂપ તો નહીં બને ને. કારણ કે પ્રાકૃતિક શક્તિઓ આદેશ ન પણ માને, એટલા માટે કે તેની ઉપર આપણું નિયંત્રણ નથી. તો કેવી રીતે સફળતા મળશે? ત્યારે આગલા આ 11મા શ્લોકમાં આપણને ગીતાકાર કહે છે કે આ યજ્ઞથી તમે દેવતાઓને પ્રસન્ન કરો, બદલામાં દેવતા તમને સમૃદ્ધિ આપશે, સમૃદ્ધિ પ્રદાન કરશે. આ રીતે એકબીજાને ઉન્નત પુષ્ટ કરતા કરતા તમે પરમ શ્રેયને તથા ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. એ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે આ બ્રહ્માજીની વાણી છે, જેનો યોગેશ્વર શ્રી કૃષ્ણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. તેમનો કહેવાનો આશય એ જ છે કે જ્યારે મનુષ્ય યજ્ઞની ભાવનાથી કર્મ કરે તો બાહ્ય જગતમાં ચમત્કારી પરિવર્તન આવી જાય છે. જ્યારે આપણે સામૂહિક રૂપે પ્રયત્નશીલ બની અને બાહ્ય પ્રાકૃતિક શક્તિઓને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પણ બદલામાં આપણું કલ્યાણ જ કરે છે. શરત માત્ર એક જ છે કે આપણે આ બધા ઉપચાર, ધર્મ અનુષ્ઠાન, કર્તવ્ય કર્મ નિસ્વાર્થ ભાવથી કરીએ. સાથે સાથે એકબીજાને ઉન્નત કરતા કરતા પરસ્પરમ ભાવયંત આપણે પરિશ્રમ ખેડવો જોઈએ. નહીં કે સ્વ અને સ્વજનોને લક્ષ્યમાં રાખીને. શ્રેયની પ્રાપ્તિ એક દૈવી વિધાન છે. અગર જે યજ્ઞના ભાવથી સામૂહિક પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે, આ સામૂહિક પુરુષાર્થ કર્મ ન માત્ર સ્થૂળ પરંતુ સૂક્ષ્મ પર્યાવરણના વાતાવરણનું કે જેમાં શુદ્ધિકરણ પુષ્ટિ માટે કરવામાં આવી રહ્યું છે. આજના પર્યાવરણની સમસ્યાના આ સમયમાં સ્થૂળ જગતમાં ચારે બાજુએ પ્રદૂષણ વ્યાપેલું તો છે જ, પુષ્કળ વ્યાપેલું છે. સાથે સાથે વિચારો અને શ્રદ્ધાઓમાં પણ તેનું વિષ વ્યાપી ગયું છે. જે આપણે દુકાળ, રોગચાળો, અકાળ મૃત્યુના પૂર રૂપે તેનું પ્રતિફળ ભોગવી રહ્યા છે. આ કોરોના પણ એનું જ એક ફળ છે. અગર તેનું કોઈ નિરાકરણ હોય તો તે એ છે કે યજ્ઞમય જીવન, જે આપણાને અર્થના માધ્યમથી જીવન જીવવાની કલા દ્વારા 3 પ્રગતિ કરવાનું શીખવે છે. યજ ધાતુના માધ્યમથી યજ્ઞ શબ્દ બન્યો છે. દેવ પૂજન, સંગતિકરણ અને દાન, આ 3 અર્થ દ્વારા આપણાને સમજાવે છે કે આ સૃષ્ટિમાં આપણા જે કાર્યો છે તે કેવી રીતે પૂરા થશે. વૈદિક સંસ્કૃતિની, આપણી ઋષિ સંસ્કૃતિની આ જ વિશેષતા છે કે જે આ જીવનને સંપૂર્ણ રૂપે
પરિભાષિત કરે છે. દેવ પૂજન એટલે કે આપણા વ્યક્તિત્વને શોભાવનાર દેવ વૃત્તિઓનું શુદ્ધિકરણ, આપણા વ્યક્તિત્વનું સુનિયોજન. આપણે સારા કર્મો કરતા યજ્ઞમય જીવન જીવીએ. સંગતિકરણ એટલે કે સામૂહિકતાના, સહકારિતાના ભાવથી સંગચ્છત્વમ આ ભાવનાથી સાથે મળીને કામ કરીએ. સંસ્કૃતિના કાર્ય માટે, રાષ્ટ્રના કાર્ય માટે, વિશ્વના કાર્ય માટે સૌ સાથે મળીને કામ કરીએ, હળી મળીને કામ કરીએ. દાન અર્થાત પરમાર્થ, પરાયણતા, ઉદારતા, શ્રેષ્ઠ આશયથી આપવાનો ભાવ વગેરે આ બધું ચિંતન જે આપણાને પરમ પૂજ્ય ગુરુદેવે આપ્યું છે તે આપણા મનમાં, મગજમાં રહેશે, જીવનમાં વણાયેલું રહેશે તો આપણું દરેક કર્મ દિવ્ય બની જશે, ભવ્ય બની જશે, વિશેષતાઓથી ભરેલું હશે. આપવાનો ભાવ આવતા જ સંપૂર્ણ અહંભાવ, તૃષ્ણા અને મોહાંધ બનાવી દેનારી વાસના જે બંધનનું કારણ બને છે તે સમાપ્ત થતા જશે. એટલા માટે નિષ્કામ કર્મની વાત બતાવી છે, યજ્ઞમય જીવન જીવવાની વાત બતાવી છે, યજ્ઞ કર્મની વાત બતાવી છે. અદ્ભુત આજનું આ ચિંતન રહ્યું છે. આ ચિંતન દ્વારા ગુરુદેવે દ્રષ્ટાંતો દ્વારા પણ સમજાવે છે. એના પહેલા આવતીકાલનો આપણો વિષય હશે શિક્ષણ યજ્ઞ કર્મ રૂપે જીવન જીવવાનું મર્મ. એ શું મર્મ છે એ આપણે આવતીકાલે જોઈશું. પણ આજના સંદેશ ઉપર થોડુંક ચિંતન કરીએ તો આજનો સંદેશ આપણને યજ્ઞમય કર્મ કરવાનું પ્રેરણા આપે છે. આપણું કર્મ યજ્ઞ નિમિત્તે હોય, પરોપકાર માટે હોય. કોઈ એક સદગ્રહસ્થ હતો. ગુરુદેવ વારંવાર કહેતા આજના સત્સંગનો જો સાર કહેવામાં આવે ને તો કોઈ એક સદગ્રહસ્થ હતો. એ કોઈ જંગલમાં આશ્રમમાં નહોતો રહેતો, કોઈ તપોવનમાં નહોતો રહેતો, પણ એને પોતાના ઘરને જ તપોવન બનાવ્યું હતું અને પરોપકારની ભાવનાથી રહેતો હતો, યજ્ઞમય જીવન જીવવાની ભાવનાથી રહેતો હતો, ખૂબ સદકાર્યો કરતો. આવા યુગ ઋષિના વાંચનમાં રહેતો, ચિંતનમાં રહેતો, સતત પરોપકારની ભાવના, બધાનું ભલું કરતો હતો. અને કહેવામાં પણ આવ્યું છે, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે તો જગમાં સારા કામ કરતો જા. થોડામાંથી થોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આંતરડી ઠારજે, કરજે એવા તું કામ, રાજી રહેશે મારા રામ, મારા ભાઈ રે, મારા ભાઈ રે. તારે આંગણીએ આવે કોઈ રડતો, એને જોઈને તું મોઢું ના મરોડતો, કરજે એના તું કામ, એમાં રાજી રહેશે મારા રામ, મારા ભાઈ રે, મારા ભાઈ રે. આમ એનું નામ તો કંઈક અલગ જ હતું, પણ એની ભલમનસાઈથી એના ભલા કર્મની લક્ષ્યમાં રાખીને, ભલા કર્મને લક્ષ્યમાં રાખીને ગામ લોકો એનું નામ ભલોભાઈ પાડી દીધું. ખૂબ અદ્ભુત જીવન છે, યજ્ઞમય જીવન છે. જે કર્મ કરે જાણે યજ્ઞની ભાવનાથી કરે. કોઈ એને ત્યાં આવે પાછો જાય નહીં. કોઈ રાત્રે 12 વાગે આવે, કોઈ 2 વાગે આવે, એનાથી બનતું બધું જ કરી છૂટે. ખૂબ જ ભાવથી કરે છે. આત્મવત સર્વભૂતેષુ, બધાની અંદર મારો રામ રહેલો છે, એ ભાવથી કરે છે. અને કયું પણ છે, મુझ में राम, तुझ में राम, सब में राम समाया है, कर लो सभी से प्यार, जगत में कोई नहीं पराया है, एक ही माँ के बच्चे हम सब, एक ही पिता हमारा है, फिर भी ना जाने किस मूर्ख ने लड़ना हमें सिखाया है, झगड़ना हमें सिखाया है. આવી દિવ્ય ભાવનાથી બધાની અંદર રામના દર્શન કરતો, રામની સૃષ્ટિની સંરચનાને સંવારવાનો પ્રયત્ન કરી રહ્યો છે, સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ એને ત્યાં આંગણે આવે, કોઈ પણ કામની આશા લઈને આવે, એનું કામ કરી દે છે. એની આ પરોપકારની ભાવના જોઈ અને ભગવાન શિવને થયું કે નાના, આવા કર્મયોગીના દર્શન તો મારે પણ કરવા જોઈએ. એના ઈષ્ટ ભગવાન શિવ હતા. એને વિચાર આવ્યો કે આ ભલો માણસ મારા ભરોસે આટલું બધું ભલાઈનું કામ કરે છે તો મારે એને દર્શન આપવા જોઈએ. અને સાહેબ
કદાચ આપણા સદકાર્યની નોંધ ગામવાળા લે, તાલુકાવાળા લે, રાજ્યવાળા લે, જિલ્લાવાળા લે કે ઉપરા કેન્દ્રવાળા લે, એ બધી નોંધ સામાન્ય છે. જ્યારે આપણા સદકર્મોની નોંધ, આપણા યજ્ઞ કર્મની નોંધ પરમપિતા પરમાત્મા લે, સદગુરુ લે, ત્યારે માનજો કે આપણે કંઈક સાચા અર્થમાં કામ કરી રહ્યા છીએ. ભગવાન ભોળાનાથે નોંધ લીધી અને એક દિવસ રાત્રે 12 વાગે દરવાજો ખટખટ્યો. આ ભલો માણસ કે કોણ? તો કે હું તારો ઈષ્ટ ભોળિયો. હા બાપ, આવું છું, ઉભા રહ્યો. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં સામે સાક્ષાત ભગવાન સ્વયં શિવ પરમાત્મા છે. પગમાં પડ્યો ત્યારે ભગવાને એને આમ ઊભો કર્યો કે બાપ, આજે તો તારા દર્શન કરવા હું આવ્યો છું, માગ માગ, જે માગ તે આપું. ભલો માણસ કે તમારી બધી વાતે અનુકંપા છે ભગવાન, ખૂબ સુખી છું, કઈ કોઈ વાતની ખોટ નથી. ભગવાન કે નહીં, કંઈક માગવું પડશે, કંઈક માગ. ઓલું કે હું માંગુ નહીં, આ કે હું આપ્યા વગર જાઉં નહીં. ભગવાન સદાશિવ કે, અને આખરે એને મજબૂર કર્યો તો એ ભલા માણસે માગ્યું કે મારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય. એ રક્તપિત્ત હોય તો એનો રક્તપિત્ત મટી જાય, એ નિર્ધન હોય તો એને ધન મળી જાય, એ નિસંતાન હોય તો એને સંતાન મળી જાય. એ સાહેબ શું કહેવાય, લક્ષ્મી વગરનો હોય, નિર્ધન હોય તો એને ધન મળી જાય. જે કંઈ હોય, જેની જે કંઈ અપેક્ષા હોય એ પૂર્ણ થઈ જાય. ભગવાન કે તથાસ્તુ. પછી ભગવાન જવાની તૈયારી કરે, આભાર માની અને જાય છે. તો ભગવાન કે છે ભલા એક વાત યાદ આવી. બોલો ને ભગવાન, શું વાત યાદ આવી છે? તો એ કહે છે કે થોડોક ફેરફાર કરી લે માંગવામાં, મને એવું લાગે છે. ભલો માણસ કે ના ના ભગવાન, મેં બરાબર માંગ્યું છે. ભગવાન કે ના ના, મને એવું લાગે છે, ફેરફાર કરી લે. ત્યારે ભલો માણસ કે મને તો કઈ એવું લાગતું નથી, બોલો તમે જ બોલો, શું ફેરફાર કરવા યોગ્ય છે? તો ભગવાન જુઓ કેટલી ખ્યાલ રાખે છે ભક્તની. એ ભગવાન ભક્તને કહે છે કે ભાઈ તે કીધું કે મારો પડછાયો જેના ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય, તો એના કરતા એવું માંગી લે ને કે તું જેના ઉપર હાથ મૂક એનું કલ્યાણ થઈ જાય. તો તને ભલા માણસ ખબર પડે કે આટલાને દીકરાઓ દીધા, આટલાને આંખો આપી, આટલાના રક્તપિત્ત મટાડ્યા, આટલાનું આ દુઃખ દૂર કર્યું, આટલાને ધન આપ્યું. ત્યારે આ ભલો માણસ કહે છે આપણે બધા ચિંતન કરવા યોગ્ય છે. ભલો માણસ કહે છે ના ના ભગવાન, મેં જે માંગ્યું ને એ બરાબર માંગ્યું છે. મને જો ખબર પડે કે મેં આને આંખો દીધી, આને ધન દીધું, આને ત્યાં દીકરા દીધા, આના રક્તપિત્ત મટાડ્યા, તો હું અભિમાનમાં આવી જાઉં, અને અભિમાન માણસને મારે છે. અને એટલા માટે કીધું કરશું કર્મ જેવા આજે, છેલ્લી ક્ષણમાં એ દેખાશે. કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાંચથી ઈશ્વર લલચાશે. હર પળ ઉતરે છે કર્મોની, એ વિડીયોનો વિચાર કરો. એ યજ્ઞ નારાયણની ભસ્મ કહે છે જીવો, મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. આજનો સંદેશ કંઈક આ વાત ઉપર જ હતો. આવતીકાલે આપણે યોગ ગીતામાં ભાગ 1માં આ વિષય ઉપર ચર્ચા કરશું. શિક્ષણ યજ્ઞ કર્મ રૂપે જીવવાનું મર્મ, શું મર્મ છે?